એકવાર બાળપણમાં રાવ દુહડજી મોસાળ ગયા. ત્યાં મામાનું મોટું અને બેડોળ પેટ જોઈને તેઓ હસવું રોકી ન શક્યા અને જોરથી હસી પડ્યા. મામા ગુસ્સે થયા ને બોલ્યા, ભણેજ, તું મારું પેટ જોઈને હસે છે, પણ આખી દુનિયા તારા પરિવાર પર હસે છે, કારણ કે તમારી પાસે તો કુળદેવી જ નથી. મામાએ મેણું માર્યું. તારા દાદા કુળદેવીની મૂર્તિ સાથે ન લાવી શક્યા, એટલે જ તો તમારું ક્યાંય કાયમી ઠેકાણું નથી બનતું અને ભટકવું પડે છે. મમાના કડવા વેણ રાવ દુહડજીને હૃદયમાં વાગી ગયા. તેમણે ત્યાં જ સંકલ્પ કર્યો કે હવે તો હું મારી કુળદેવીની મૂર્તિ લઈને જ પાછો ફરીશ. તેઓ પિતા પાસે ખેડ પાછા આવ્યા, પણ કુળદેવી કોણ છે અને ક્યાં છે તે ખબર નહોતી. એટલે સત્ય જાણવા તેઓ જંગલમાં તપસ્યા કરવા નીકળી પડ્યા. તેમની કઠોર તપસ્યા અને બાળહઠ જોઈને દેવીનું હૃદય પીગળ્યું. દેવી પ્રગટ થયા. હે માતા, મારી કુળદેવી કોણ છે અને ક્યાં મળશે? દેવીએ સ્નેહથી કહ્યું, બેટા, તારી કુળદેવીનું નામ ચક્રેશ્વરી છે અને તેમની મૂર્તિ કન્નૌજમાં છે. સમય વીત્યો. પિતા રાવ આસ્થાનજીના સ્વર્ગવાસ પછી રાવ દુહડજી ખેડના શાસક બન્યા. હવે પહેલી પ્રતિજ્ઞા પૂરી કરવાનો સમય આવી ગયો હતો. રાવ દુહડજી રાજપુરોહિતને સાથે લઈ કન્નૌજ પહોંચ્યા. ત્યાં એક ઋષિએ તેમને માતા ચક્રેશ્વરીની દિવ્ય મૂર્તિના દર્શન કરાવ્યા અને કહ્યું, આ જ તારી દેવી છે. જ્યારે મૂર્તિ લેવા ગયા ત્યાં આકાશવાણી થઈ, પુત્ર, હું મૂર્તિ રૂપે તારી સાથે નહીં આવું, પણ પંખીણીના રૂપમાં તારી સાથે ઉડીને આવીશ. માતાએ શરત મૂકી, હું આકાશમાં ઉડીશ, તું નીચે ચાલજે, પણ જો તું રસ્તામાં ક્યાંય રોકાયો તો હું ત્યાં જ હંમેશા માટે સ્થિર થઈ જઈશ. રાવ દુહડજી શરત માનીને કન્નૌજથી નીકળ્યા. નાગાણા પર્વત પાસે પહોંચતા પહોંચતા તેઓ અને તેમનો ઘોડો ખૂબ થાકી ગયા હતા. જાગીને જોયું તો દેવી રોકાઈ ગયા હતા. માતા બોલ્યા, પુત્ર, મેં ચેતવ્યો હતો કે જ્યાં તું રોકાઈશ ત્યાં હું પણ રોકાઈ જઈશ. રાવ દુહડજીએ વિનંતી કરી, હે માં, હવે શું કરું? દેવીએ કહ્યું, કાલે સવારે તારો ઘોડો જેટલા વિસ્તારમાં ફરે તે ક્ષેત્ર મારું ગણ. ત્યાં હું મૂર્તિ રૂપે ધરતીમાંથી પ્રગટ થઈશ. પર્વત પર ગર્જના થશે અને વીજળી ચમકશે, ત્યારે સમજજે કે હું સાક્ષાત આવી રહી છું. પણ માતાએ કડક ચેતવણી આપી, ત્યાંના ગોવાળને કહેજે કે ગાયોને રોકવા માટે અવાજ ન કરે, નહીંતર મારી મૂર્તિ ત્યાં જ અટકી જશે. બીજા દિવસે સવારે રાવ દુહડજીએ ઘોડો દોડાયો અને ગોવાળને સાવધ કર્યો કે ગાયો ગમે ક્યાંય ભાગે તો પણ તું ચૂપ રહેજે, અવાજ ન કરતો. થોડી વારમાં ભયંકર ગર્જના થઈ, વીજળી ચમકવા લાગી અને ધરતી ફાડીને કુળદેવીની મૂર્તિ બહાર આવવા લાગી. આ ભયાનક દ્રશ્ય જોઈ ગાયો આમ તેમ ભાગવા લાગી. ગોવાળ થરથર કાંપવા લાગ્યો અને ડરના માર્યે તેને રાજાની વાત યાદ ન રહી. સ્વભાવવશ ગોવાળના મોઢામાંથી ગાયોને રોકવા જોરથી હાકો નીકળી ગયો. બસ આ એક ભૂલ ભારે પડી ગઈ. રાવ દુહડજીએ નિયતિને સ્વીકારી અને તે અર્ધપ્રગટ મૂર્તિની ત્યાં જ સ્થાપના કરી. નાગાણામાં પ્રગટ થવાને કારણે માતા નાગણેચી કહેવાયા. સંવત 1362માં મહાસુદ દશમના દિવસે ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું, જે આજે નાગાણા ધામ તરીકે ઓળખાય છે.